અંકલેશ્વર જીઆરડીસીમાં ઔદ્યોગિક અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે। જીઆરડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં હાઇડ્રોલિક મશીન પર કામ કરી રહેલા 36 વર્ષીય પરપ્રાંતીય શ્રમિકનું ઊંચાઈ પરથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે કંપની પરિસરમાં દોડધામ મચી ગઈ હતી। ઘટના અંગે જીઆરડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વર જીઆરડીસીની ખ્વાજા ચોકડી નજીક આવેલી સિગ્મા રોડ લાઇનિંગ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી। કંપનીમાં ફરજ બજાવતા 36 વર્ષીય કામદાર દિનેશ પ્રજાપતિ હાઇડ્રોલિક મશીનનો કેબલ રિપેર કરવા માટે સીડી પર ચડ્યા હતા। આ દરમિયાન અચાનક તેને સંતુલન બગડતા તેઓ સીડી પરથી સીધા નીચે પટકાયા હતા। ગંભીર રીતે પડવાના કારણે તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। દુર્ઘટના સર્જાતા જ આસપાસના સહકર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં દિનેશ પ્રજાપતિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા। જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યા હતા। મૃતક દિનેશ પ્રજાપતિ મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ અંકલેશ્વર ગડખોલ વિસ્તારમાં આવેલી જનતાનગરમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા। કમાઓ સભ્યના મોત થતાં પરિવાર પર આપ તૂટી પડ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનોને સગા સંબંધીઓ હોસ્પિટલ અને કંપની ખાતે દોડી આવ્યા હતા। પરિવાર વતી આક્ષેપ સાથે માંગ કરવામાં આવે છે કે કંપનીની બેદરકારીને કારણે આ ઘટના બની છે, તેથી જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી ન્યાયની લડત ચાલુ રહેશે। ઘટના અંગે અંકલેશ્વર જીઆરડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે। કંપનીમાં સેફટીના સાધનો પૂરતા હતા કે નહીં અને શ્રમિક સીડી પરથી કેવી રીતે પટકાયા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે।